ધારી ગીરના જળજીવડી ગામે દીપડાનો હુમલો. મારું નામ કિશોરભાઈ નારાયણભાઈ ભજાણિયા છે. હું રહું જળજીવડી. આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરેલ છે. આ પહેલાં અમારે 1 મહિના પહેલાં બનાવ બનેલો છે. સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે. આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા બસાવવા જતા કૈલાસબેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમના માથે દીપડાએ હુમલો કરેલો છે. હાથના ભાગે ઈજા પહોંચાડી છે, પગના ભાગે ઈજા પહોંચાડી છે. દીપડાની કાર્યવિધિ વન વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે. એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છે. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે.